રિસ્પેક્ટેડ બ્રાન્ડ મેનેજર, સીબીઓસીનો સ્ટાફ અને મારા એજન્ટ બી. એક પરિવારનું ફંક્શન છે, કેવો માહોલ છે કે જનરલી બીજા બધા ક્લાસની બદલી થતી રહે. અમારું ઘણી વખત ઓફિસમાં કહું છું કે અમારું તો લીમડાના ઝાડ જેવું છે, વટે મારું આવીને રહ્યા જાય, ઝાડ તો ત્યાં ત્યાં છે, તમારું કામ છાંયો આપવાનું, ફળ આપવાનું છે. એટલે પર્સનલી જે બીજી બધી વાતો થતી હોય, પણ જયારે ખરેખર બોલવાનું આવે ને ત્યારે આપણને એટલું ફાવે નહીં. બાકી સ્વામી સાથે બેઠીને ઘણી બધી વાતો થાય. એટલે 38 વર્ષ ને 5 મહિના 22 એટલે 1986 ની બેચ ફેબ્રુઆરી થી 1999 સુધી ક્લાસ 3 આસિસ્ટન્ટ પછી 2 વખત ડબલ એનો ઇન્ટરવ્યુ પણ આવી ચુક્યો હતો. પણ ત્યાં વિપુલભાઈ કીધું ત્યાં યુનિયન સંભાળતો હતો, પછી પાછો યુનિયન સંભાળે એટલે પછી અલ્ટિમેટલી 35 વર્ષ પછી ડીઓ, 35 થી 25 વર્ષ ડીઓ. બિપિનભાઈ કીધું 1999 28 જૂને એક્ઝેક્ટ તમારી ટ્રેનિંગ શરૂ હતી. સપ્ટેમ્બર સુધી ટ્રેનિંગ હતી, સપ્ટેમ્બર તે ફિલ્ડમાં આવ્યો. આ બધાના જેટલાના સપ્ટેમ્બર એન્ડિંગ છે એ બધા જ એક સાથે આઈઆરડીએ પહેલાના તમે જુઓ તો જેટલા એજન્ટ બેઠા તેમ એક અરવિંદભાઈ ડાંગર ને બાદ કરો ને તો બધા જ જૂના એજન્ટ છે, જે 15 વર્ષ જૂના છે. એ એક્ઝમ્પ્ટેડ કેટેગરી વાળા છે એમ કહું ને. એટલે હું આજે એક્ઝામ આમાંથી નીકળી રહ્યો છું ને આ બધા એક્ઝમ્પ્ટેડ કેટેગરી છે. એટલે આમ તો બધા એજન્ટોને ડીઓ મળી જશે, 5 એજન્ટ જ એવા છે. પણ જર્ની બહુ સારી રહી. જેમ વૈભવે કીધું કે મારું પહેલેથી એવું હતું કે ભાઈ માર્કેટિંગમાં જવું, પણ પરાણે કામ નહીં કરવું. જે પણ કામ કરો એમાં એન્જોય, તો તમારી હેલ્થ બધું વધે. મેઇન વસ્તુ ઘણા પરાણે નોકરી કરતા હોય ને તો તમને મજા ન આવે, ઓફિસમાં આવે તો તમને ઓલું થાય. રિયલી મેં બહુ એન્જોય. જે જનરલી 60 વર્ષે માણસો કેવું કહેતા હાજ છૂટ્યા, હવે કોઈ દી એલઆઈસી પગથિયું નહીં છોડું. હું ત્યારે મને એવું ફીલ નથી થતું. હું હજી મેં જે 5 એજન્ટને તો મેં પહેલા બોલાવી લીધા હતા જે મારી સાથે જોડાવાના, કે હું અહીંયા ભાવનગરમાં જ રહેવાનો છું. પુના આવતો પુના છે એટલે પુના આવતો જતો રહીશ. બાકી હું છું ત્યારે ઓલવેઝ અવેલેબલ છું. એટલે એ તો બધા જીદ કરે જ છે કે મારી ઓફિસે બેઠજો, મારી ઓફિસે અત્યારે ધ્યાન રહ્યો છે કરે. એટલે હું એટેચ તો રહેવાનો છું. એટલે મને એવું કોઈ મને નથી સંસ્થા પ્રત્યે ફરિયાદ, નથી કોઈ મિત્રો પ્રત્યે, નથી કોઈ સ્ટાફ પ્રત્યે ફરિયાદ. એવી કોશિશ બને ત્યાં સુધી કરી હતી કે કોઈની સાથે મન મોટાવ કે દુઃખ ન લાગે. ફરજના ભાગરૂપે યુનિયન આટલા વર્ષ સંભાળ્યું એટલે કોકને મારા માટે તો લગભગ હું કઈ નહીં બોલ્યો, પણ ઘણા માટે બોલ્યા હોય છે, ખોલા થતા હોય, પણ મનમાં કોઈ દિવસ થાય કે કોઈ દી મગજમાં નથી લીધું. બોલી લીધું હોય તો બોલી લીધું હોય, પછી સોરી કહેવાના ઘણા દાખલા છે. અને આ તો જે ફરિયાદ કરી મારા છે એમ એજન્ટોને પણ ઘણી વખત તો મને શૈલેષભાઈ નથી કહેતા તો એટલું બધું કીધો પછી આના કામ કરે ગોળી ખાઈ છે. 1-2 વખત તો મને તે છે કીધું મહેશભાઈ સાથે ઝઘડો, એટલે ખાસ બાંધવા આવ્યો એમ કે નથી મહેશભાઈ તમે બેઠો છે હું આવું છું કે તમે મારી, પણ એ જ મહેશભાઈ સાથે આજ ફેમિલી રિલેશન છે. એટલે ઘણી વખત છે ને પ્રેશર હોય, આ છે તે છે, બોલાઈ ગયું હોય. એટલે પણ લગભગ બહુ વાંધો નથી આવ્યો. ટૂંકમાં કોને કે ગાડું ચાલી ગયું છે. સેમ ઘરે પણ એવું જ છે. બોલાઈ એટલે જો કોઈને લગભગ તો નથી, પણ છતાં પણ જો કોઈને કઈ એવી દુઃખની લાગણી હોય તો હવે તો તમે મને ફરિયાદ નહીં કરી શકો. એટલે અત્યારથી સોરી કહી દો. ઓફિશિયલી તમે હવે કમ્પ્લેન નહીં કરી. પણ મેં મારી નજર સામે સ્ટાફ તો બધો ફરતો રહ્યો, પણ છતાં ઘણા વખત હું જોઉં છું કે સ્ટાફે એ જ રહ્યો છે. બહુ હમણાં ઇન્ટરનલ બદલી ઓછી જાય, 5-7 વર્ષથી તો આ ટીમ આપણી છે. અને એજન્ટોને તો મેં મારી સામે બધાને મોટા થતા છે. ભાવિન છે તો 18 વર્ષથી 4 મહિને 3 મહિને એજન્સી લીધી. ભાવિનને તો મેં એમ 12th પછી ભણતા જોયેલો છે. હા, જટીમાંથી પેન્ટમાં આવતો છે. સાવ નાનો હતો. તેજસભાઈ છે, હિતેશભાઈ છે, આ બધા આઈઆરડીએ પહેલાના એજન્ટ છે. એક જ આઈઆરડી નો પહેલો એજન્ટ આવ્યો 367. ત્યાં સુધીના બધા જ એજન્ટ આઈઆરડીએ પહેલાના. એટલે સપ્ટેમ્બર થી આઈઆરડી એપ્રિલમાં આવ્યું ત્યાં સુધીમાં 45 એજન્ટ હતા. પણ બધા સાથે રિલેશન સારા છે અને બધા જ લગભગ ચાલુ છે. તો આપણા ટચમાં હોય જનરલી. એટલે
જર્ની બહુ સરસ છે. 60 વર્ષ ક્યારે પૂરા થયા ખબર ન પડે, અને ભગવાનની દયાથી હેલ્થ સારી છે એટલે તમને મોડો લાગે. હેલ્થ તો સારી હોય ને, health સારી હોય એટલે આ જેવું ઘણી વખત લાડ કરતા ત્યારે એજન્ટને ઘણા કીધું પેલા મારો છોકરો જ્યાં સુધી કમાતો નથી ત્યાં સુધી મારે તમને બધાને ભાઈ બાપા કરો કે કામ કરો. જેથી મેં કીધું જે કમાતો ત્યારે પગેલો પેલો પકડ્યો તેથી તમને ફોન કર્યો કે પણ આમ તો મેં વનમાં પ્રવેશ છે કામ પછી ઘણા બધા ફેરફાર કરતા 70-72 ની ટીમમાંથી ધીરે કરતા કરતા 28-30 હજાર મેં એસડીએમ પેલા દર રવિવારે ફોન કરવો હતો, મેં કામે કરતો બધાને ટ્રેનિંગ માટે બોલાવતો રવિવાર. પણ એક વખત મને એસડીએમ સરે કીધું કે શું કામ તમે રવિવારે કામ કરી ગયા, અને એને તો બીજી રીતે કહ્યું રાતની જવાબદારી તમારી ગણાય હવે એટલે એ રીતે એ સંદર્ભમાં કીધું. પણ એ મારા પેલા એ સાહેબ હતા, રાવ સાહેબ ની વાત કરું, રાવનો છોકરો મારી સાથે હતો એટલે એને કીધું કે હવે ભાઈ વનમાં પ્રવેશ થોડું ઓછું કરવાનું. એ ઘડીને આજનો દિવસ પછી રવિવાર ઓફિસ આવવાનું બંધ કર્યું, પછી શનિ રવિ કામ કરવાનું બંધ કરી દીધું, ધીરે ધીરે પ્રેશર કરવાનું બંધ કર્યું. પેલા એટલું બધું પ્રેશર કરતો કે ઝઘડો થઈ જતો, એ કીધું તું આર્ટ્સ ને કેમ ન લેવા, એટલે એ રીતે જનરી આગળ રહી પણ ઓવરઓલ સેટિસ્ફેક્ટ, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી થયો, બહુ મોટો ઇસ્યુ કાંઈ નથી થયો. નહીં તો જનરલી એમ ગવર્મેન્ટ ઓફિસમાં એમ કહે કે શાંતિની રીતે આપણે ગેલેક્સીમાં કલ્ચર એવું છે નહીં. એટલે ઓવરઓલ બહુ સરસ રહ્યું. તમારા બધાનો સપોર્ટ, બ્રાન્ચનો સપોર્ટ, એજન્ટનો સપોર્ટ ઠેઠ છે એ ખરેખર બહુ જ સુંદર, અને બધા સાથે બહુ જ સારા રિલેશન છે. પણ સને કીધું એમ મારી પ્રોફેશનલ અને પર્સનલ જનરલી ડિસ્ટર્બ નથી થતું. બને ત્યાં સુધી ફેમિલીને ઘણી વસ્તુ ખબર ન કે આપણે ઓફિસમાં કાંઈ થયું હોય કે કોઈ પણ ધંધામાં પ્રોબ્લેમ